औज़ुबिल्लाहि मिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम वसल्लल्लाहु अलैका या वली अला सर अदरिकना वला तुहलिकना नाज़रीन सलामुन अलैकुम। मुहर्रमનો ચાંદ નમૂદાર થઈ ગયો, ફરશે અઝા બિછાવી દેવામાં આવી, સિયા લિબાસ ઝેબે તન કરી લેવામાં આવ્યો। ખરેખર આ અય્યામે અઝાના દિવસોમાં સૌપ્રથમ તો હું આપ સર્વેની ખિદમતમાં અને ખાસ કરીને વારિસે અઝા ઇમામે ઝમાના અજ્જલલ્લાહુ તાલા ફરજહુ શરીફની ખિદમતમાં ઇમામ હુસૈન અલૈહિ સલામની આ મુસીબત અને એમની કુરબાનીની તાઝિયત પેશ કરું છું। ખરેખર આ અય્યામે અઝાની અંદર આપણી અહેમ જવાબદારી છે કે આપણે ઇમામ હુસૈન અલૈહિ સલામ ઉપર ગિરિયાઓ, બુકા, અઝાદારી અને માતમ કરીએ। આવો આ ગિરિયાની શું ફઝીલત છે આપણે ઇમામ અલૈહિ સલામના શબ્દોની અંદર જોઈએ, એક રિવાયત થકી જોઈએ। ઇમામ જાફરે સાદિક અલૈહિ સલામના એક સહાબી છે જેનું નામ હોય છે મિસ્મા। ઇમામ અલૈહિ સલામ એમને મુખાતબ થઈને કહે છે કે હે મિસ્મા, તમે ઈરાકના રહેવાસી છો તો તમે તો અવારનવાર ઇમામ હુસૈન અલૈહિ સલામની ઝિયારત માટે જતા હશો। મિસ્મા કહે છે કે નહીં યા મૌલા, હું બસરાની અંદર રહું છું અને મારી આજુબાજુનો જે પ્રદેશ છે, મારા આડોશ પાડોશમાં નાસિબીઓ રહે છે કે જેઓ અહેલે બેત અલૈહિસ્સલામના દુશ્મન છે, એટલે મને હંમેશા જાનનો ખૌફ રહે છે, મારા માટે અમાન નથી। હું ઝિયારતમાં જાઉં તો મને ડર છે કે મારા આડોશ પાડોશમાં રહેવાવાળા ક્યાંક સુલેમાનના દરબારની અંદર મારી ચાડી ન ખાઈ દે કે જેથી સુલેમાનના દરબારીઓ મારી ઉપર જુલ્મ કરે અથવા મને કેદ કરી લે। તો ઇમામ અલૈહિ સલામ કહે છે કે કાંઈ વાંધો નહીં, પરંતુ અગર તું અવારનવાર ઇમામ હુસૈન અલૈહિ સલામની ઝિયારત માટે નથી જઈ શકતો તો શું તું ગિરિયાઓ બુકા કરો છો કે જે જુલ્મ ઇમામ હુસૈન અલૈહિ સલામ ઉપર કરવામાં આવ્યો, શું એને યાદ કરો છો? તો મિસ્મા કહે છે કે બેશક યા મૌલા, હું એમને જરૂર યાદ કરું છું। પછી ઇમામ અલી ઇસ્લામ કહે છે કે શું તું ઇમામ હુસૈન અલી ઇસ્લામ ઉપર ગિરિયાઓ બુકા કરો છો? તો મિસ્મા કહે છે કે અલ્લાહની કસમ, હું ઇમામ હુસૈન અલી ઇસ્લામ ઉપર એટલો ગિરિયાઓ બુકા કરું છું કે મારા કુટુંબવાસીઓ, મારા ફેમિલી મેમ્બર્સ છે એ મારી આ ગિરિયા અને બુકાની અસરને જોવે છે, ત્યાં સુધી કે અમુક દિવસોમાં તો હું ખાવા પીવાનું પણ છોડી દઉં છું આ ગમના કારણે। પછી ઇમામ અલી ઇસ્લામ જ્યારે આ જવાબ સાંભળે છે તો ઇમામ અલી સલામ દુઆના જુમલા ફરમાવે છે કે મિસ્મા, અલ્લાહ તમારા આ આંસુઓ ઉપર રહેમ કરે। બેશક તારો શુમાર એ લોકોની અંદર થશે કે જેઓ અમારા ગમની અંદર ગમગીન થાય છે અને અમારી ખુશીની અંદર ખુશ થાય છે। પછી ઇમામ અલી ઇસ્લામ આગળ કહે છે કે બેશક તું તારા મોતનો સમય જ્યારે નજદીક હશે ત્યારે તારી આજુબાજુમાં મારા આબાઓ અજદાદની હાજરીને જોઈશ કે જેઓ મલેકુલ મોતને ભલામણ કરી રહ્યા છે કે તારી મોત આસાનીથી થાય, તારી રૂહ આસાનીથી કબ્ઝ કરવામાં આવે અને તારી રૂહ કબ્ઝ થવા પહેલા તને એવી વસ્તુ બતાવી દેવામાં આવશે કે જોઈને તારી આંખો છે એ સુકૂન અને ખુશીને મહેસૂસ કરશે। પછી ઇમામ અલીહિ સલામ આગળ ફરમાવે છે કે ઇમામ અલીહિ સલામ એટલે કે ઇમામ અલીહિ સલામના જે આબાઓ અજદાદ છે એમની વાત સાંભળીને મલેકુલ મોત તમારી ઉપર એવો માયાળુ બની જશે કે જેવી રીતે એક મા પોતાના નાના બાળક ઉપર માયાળુ હોય છે, જરા પણ સખ્તી નથી કરતી બલકે રહેમ કરે છે। મિસ્મા કહે છે કે પછી આટલું બયાન કરીને ઇમામ અલી સલામ ખૂબ જ રડવા લાગ્યા। ઇમામ અલી સલામને રડતા જોઈને હું પણ એમની સાથે ગિરિયા કરવા લાગ્યો અને પછી ઇમામ અલી સલામે ફરમાવ્યું, તમામ તારીફ એ અલ્લાહ માટે છે કે જેણે પોતાની રહેમત થકી અમને તમામ મખલુકો ઉપર શ્રેષ્ઠતા આપી, ફઝીલત આપી અને અમને તમામ મખલુકમાંથી ચૂંટી કાઢ્યા પોતાની ખાસ રહેમત થકી। પછી ઇમામ અલી સલામ ફરમાવે છે કે હે મિસ્મા, જ્યારથી અમીરુલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ શહીદ થયા છે ત્યારથી આ જમીન અને આસમાન અમારી મુસીબતો ઉપર ગિરિયા કરે છે અને રડે છે અને અમારા ઉપર રડનારા ફરિશ્તાઓ તો અગણિત છે કે જેની સંખ્યા પણ ગણી નથી શકાતી। અને જ્યારથી અમે શહીદ કરવામાં આવ્યા છે
ત્યારથી ફરિશ્તાઓના આંસુઓ ક્યારેય સુકાણા નથી. અને જે વ્યક્તિ અમારી ઉપર પડેલી મુસીબતો ઉપર ગિરિયા કરે છે, રડે છે અને એની આંખોમાંથી આંસુ બહાર નીકળે છે, તો એ આંસુ જેવું બહાર નીકળે છે તો અલ્લાહ એ જ મોમેન્ટે, એ જ સેકન્ડે એની ઉપર રહેમત ફરમાવી દે છે. પછી જ્યારે એ આંસુ આંખમાંથી બહાર નીકળીને ગાલ ઉપર આવે છે તો ઈ પોઝિશન, ઈ સ્થિતિને ઇમામ અલૈહિસ્સલામ બયાન કરીને કહે છે કે અગર આ આંસુને અગર જહન્નમની આગ ઉપર નાખવામાં આવે તો જહન્નમની આગ બુજાઈ જાય ને એમાં કોઈ ગરમી બાકી ન રહે. આ આંસુઓની ફઝીલત ઇમામ અલૈહિસ્સલામ બયાન કરે છે. પછી ઇમામ અલૈહિસ્સલામ કહે છે કે બેશક જેનું દિલ અમારા ગમમાં દુખી હોય છે તે મોતના સમયે અમને જોઈને એટલો ખુશ થશે કે એની ખુશી એ દિવસ સુધી કાયમ રહેશે કે ત્યાં સુધી કે એ હૌઝે કૌસર ઉપર અમારી પાસે આવી ન જાય. અને બેશક આ હૌઝે કૌસર છે એ અમારા ચાહનારાઓ માટે એટલો ખાસ છે કે અમારા ચાહનારાઓ જ્યારે હૌઝે કૌસર ઉપર વારિદ થાય છે તો એને જોઈને હૌઝ ખુશ થાય છે અને એને આવકારે છે અને એને અલગ અલગ પ્રકારના પીણાઓ અને સ્વાદિષ્ટ ભોજનોથી એને સૈરાબ કરવામાં આવે છે અને એને ત્યાં સુધી ત્યાં એટલી નહેમતો આપે છે કે ત્યાં વારિદ થનાર છે એ એવી ઈચ્છા કરે છે કે મને કાયમ અહીંયા રહેવા દેવામાં આવે ને અહીંથી ક્યારે હટાવવામાં ન આવે. હે મિસ્મા, ઇમામ અલૈહિસ્સલામ આગળ કહે છે કે હે મિસ્મા, અગર કોઈ આ હૌઝમાંથી એક ઘૂંટડો પાણી પી લેશે તો પછી એને ક્યારેય તરસ કે પ્યાસનો અહેસાસ નહીં થાય, એને ક્યારેય દુઃખ પણ નહીં થાય. પછી ઇમામ અલૈહિસ્સલામ કહે છે કે આ હૌઝનું પાણી જે છે એ મધ કરતાં વધારે મીઠું છે, માખણ કરતાં વધારે નરમ છે અને આંસુ કરતાં વધારે સાફ છે અને અંબર અને મુશ્ક એની કરતાં વધારે સુગંધિત છે. તે તસ્લીમ જે જન્નતની અંદર એક ઝરણું છે એમાંથી વહે છે અને તે મોતી અને યાકૂતના કાંકરાઓ ઉપર વહે છે અને એની ઉપર પીવાના પાણીના અગણિત પ્યાલાઓ છે કે જેની સંખ્યા આસમાનના તારાઓ કરતાં પણ વધારે છે. અને એ કૌસરની જે સુગંધ છે એ 1000 વર્ષના અંતરથી દૂરથી પણ આવે છે. 1000 વર્ષનું અંતર હોય ને એની દૂર સુધી એ કૌસરની સુગંધ મહેસૂસ કરી શકાય છે. બેશક એ મિસ્મા, તું એ લોકોમાંથી છો કે જેને કૌસરના પાણીથી સંતૃપ્ત કરવામાં આવશે, સૈરાબ કરવામાં આવશે. અને એ મિસ્મા, એવી કોઈ આંખ નથી કે જે અમારા ઉપર રડી હોય અને એને કૌસર તરફ જોવાની નેમત અતા ન થઈ હોય અથવા એને કૌસરનું પાણી પીવડાવાયું ન હોય. બેશક કૌસરના કિનારે અમીરુલ મોમિનીન અલૈહિસ્સલામ બેઠેલા હશે, હાજર હશે અને એ એમના ચાહનારાઓને એનાથી સૈરાબ કરશે અને જે એમના દુશ્મનો છે એમને દૂર હાંકી કાઢવામાં આવશે. એ લોકો તરસનો ઇઝહાર કરશે તો ઇમામ અલૈહિસ્સલામ કહેશે કે દુનિયામાં જેને તમે વલી માનતા હતા, જેની તમે ઇતાઅત કરતા હતા, એની પાસે જાઓ અને એની પાસે શફાઅત તલબ કરો. તો એ લોકો ફરિયાદ અને વાવેલા કરશે કે જે લોકોને અમે વલી તરીકે માનતા હતા એ લોકોએ તો ક્યારનું અમારાથી મોઢું ફેરવી લીધું છે. આ છે ગિરિયાની ફઝીલત અને એની હકીકત. આવો આપણે અલ્લાહ પાસે દુઆ કરીએ કે આપણને આ માહે અઝાના દિવસોની અંદર ઇમામ હુસૈન અલૈહિસ્સલામની અઝાદારી બરપા કરવાની, એમની ઉપર વધુમાં વધુ ગિરિયાઓ બુકા કરવાની અલ્લાહ તૌફીક અતા કરે અને જિંદગીના આખરી શ્વાસ સુધી આ વિલાયતને, આ અઝાદારી ઉપર આપણને સાબિત કદમ રાખે અને વારિસે કરબલા, વારિસે અઝા ઇમામે ઝમાના અલૈહિસ્સલામના ઝુહુરમાં જલ્દી કરે અને એમના નાસરીનમાં આપણો શુમાર કરે. અલ્લાહુમ્મ સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ વઅજ્જિલ ફરજહુમ વલન આદાહુમ વલમઈન. હુસૈન હાય મઝલૂમ હુસૈન, મેરા મઝલૂમ હુસૈન હાય મઝલૂમ